श्री गुरु शरण सरोज निज मन मुकुर सुधारी बरनव रघुबर विमल जसु जो दायक बलचारी बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा पवन सुत नाम।
परम कृपालु परमात्मा रामचंद्र भगवान की कृपा थी तथा हनुमान जी महाराज की प्रेरणा थी मारा माता पिता गुरुजन आशीर्वाद थी नवसारी शहर ने आंगणे दिव्य और भव्य तृतीय पाटोत्सव निमित्ते श्री रामजी मंदिर ग्रुप आयोजित 9 दिवसीय कथाना आजना 9मा दिवसनी कथा श्रवण करवा पधारेला आप सर्वने मारा प्रणाम तथा जय सिया राम, जय सिया राम, जय सिया राम। भगवान की अति कृपा थी 9 दिवस थी भगवान नामनु रटन करी रह्या छीए। आज तो मंगलाचरण करવું પણ ગમતું નથી કારણ કે આજે વિદાય છે કથાની પણ આ સંસારની અંદર જેની શરૂઆત છે એની પૂર્ણાવતી પણ છે સાહેબ જન્મ છે એનો મૃત્યુ છે આવે છે ને જવું પડે છે અહીં આવ્યા છીએ અમે એટલે અમારે જવું પડે પાછું આવે એ જાય એવી ભગવાનની સુંદર કથાને આપણે કાલે 8મા દિવસની કથા રસપાન કરી આ 9 દિવસની કથાનું આજ મુખ્ય ફળ ગણાય છે કથા આ સંસારમાં સંતો કહે છે જ્યારે સમય મળે ને ત્યારે પ્રભુનું નામનું રટણ કરજો આ સંસારમાં બીજું કાંઈ સાથે આવવાનું નથી ભગવાનનું નામ એ જ મારી તમારી સાથે આવશે માટે સંતો જ્યારે સમય મળે ત્યારે પ્રભુ રામનું એ નામ લે છે કથા મને તમને શીખવે છે કે આ મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે તો આમ નામ એળે ન જાય ભગવાનના નામ લેજો સાહેબ આ સાચું આપણું ભાતું છે આપણે કોઈ હરિદ્વારમાં જઈએ કથા માટે અથવા કોઈ યાત્રા માટે જઈએ કોઈ બી ઘણી બધી સુવિધાઓ કરીને જઈએ છીએ ભાતું બનાવીએ છીએ નાસ્તો બનાવીએ આપણે યાત્રા 500 કિલોમીટરની છે માત્ર કેટલી 700 કિલોમીટરની છે પણ એક દિવસે એટલી મોટી યાત્રા કરવાની છે કે કેટલા કિલોમીટર છે કોઈને ખબર નથી ક્યારે જવાનું છે કોઈને ખબર નથી આપણી ગતિ શું થશે એ આપણને ખબર નથી પણ આ યાત્રાને જો સફળ કરવી હોય તો પ્રભુનું નામ લેજો માટે સંતો ગાય છે રામ હરે રામ 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 Hare Hare
રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. સંતો કહે જ્યારે સમય મળે આ કળિયુગની અંદર ત્યારે ભગવાન રામનું નામ લેજો. આ નામ બહુ સરળ છે, પણ આ નામનું મહત્વ તો ભગવાન શિવજી જેવા જ જાણી શકે છે. આ કળિયુગની અંદર નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો રામ નામ અવલંબ લેજો. આ કળિયુગમાં આપણાથી અતિ ભક્તિ નહીં થાય, આપણે ધ્યાનમાં નહીં બેસી શકશું. સંતો તો એમ કે ધ્યાનમાં બેસવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે તો યજ્ઞ પણ થાય તો જરૂર છે, પણ કદાચ ન પણ થઈ શકે, પૂજા પાઠ પણ ન થઈ શકે, પણ બાબા કહે મારા રામનું નામ લેજો. આ કળિયુગની અંદર તમને તારી દેશે. નામનું બાબાએ મહત્વ જણાવ્યું છે. આ બાજુ એ જ્ઞાનના ઘાટ પર ભગવાન ભૂતનાથ માં ભવાનીને કથા કરી. યાજ્ઞવલ્ક મહારાજ એ કર્મના ઘાટ પર ગંગા યમુના અને સરસ્વતીના ઘાટ પર ભરદ્વાજને કથા કરી. મહારાજ હરિ અનંત હરિ કથા અનંત. ભગવાનની આ કથાઓ અનંત છે, આનો કોઈ પાર પામી શકે નહીં. વેદ પણ જેને નેતિ 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 કહીને પુકારે, આ ગ્રંથનો કોઈ પાર ન પામી શકે. કોઈ ન કહી શકે કે આ ગ્રંથ અમે પૂરો કરી શકીએ. હજારો વર્ષથી સંતો ઋષિઓ બ્રાહ્મણો ગાતા આવે, પણ પૂર્ણાવતી થાય ત્યારે એવું લાગે કે હજી શરૂઆત કરી છે. આનો પાર ન પામી શકાય, કારણ કે સમુદ્ર સમાન છે. સમુદ્રનું તળિયું આપણે ન માપી શકીએ. ભગવાન શિવજી માં પાર્વતીને કહી દેવી અંગતે બહુ રાવણને સમજાવ્યું, પણ સમજાવ્યું એ નહીં શકાય જે સમજવા માંગતો હોય. રાવણ બહેકી ગયો છે. પગ પછાડે છે, કોઈની વાત માનતો નથી, અને જેને હોય ને કહે હું રાવણ છું, પોતાના નામનો ગર્વ બતાવે. રાવણ નામ કેમ પડ્યું તમને ખબર છે? આ રાવણનું નામ રાવણ શું કામ પડ્યું? એ ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો, જેને તાંડવ પણ રચ્યું. પણ વારંવાર એ કૈલાસને ઉઠાવવા આવે. ભગવાન ભોલે બાબા તો એ દિવ્ય મૂર્તિ સરળતાની, ભોલે બાબાને ઘણીવાર થાય પણ કહી શકે નહીં, કારણ કે ભક્ત છે, અને ભક્તની આગળ ભગવાન પરાધીન બને છે. સંતો તો એમ કહે કે કોઈની પાસે આપણે કઈ કામ કરાવવું હોય તો આપણી ભાષામાં એની મોનોપોલી, એને વંશમાં લેવા માટે કઈ કેવું જોઈએ. પણ સંતો તો એમ કહે ભગવાનની આપણી સાથે વાત કરવા માટે એક મોનોપોલી છે. શું? ભક્તોનો પ્રેમ. ભક્તોનો પ્રેમથી ભગવાન આવે છે. આપણે આગળની કથા જોઈ ગયા, પરિત્રાણાય સાધુ નામ. એટલે રાવણ આવી અને કૈલાસને ઉઠાવે. માં પાર્વતીને આ ન ગમે, ભવાની માને આ ન ગમે કે વારંવાર આ રાવણ આટલું અભિમાન કરે. એકવાર માં પાર્વતીએ પોતાનો જમણા પગનો અંગૂઠો થોડો એક પર્વત પર દબાયો અને રાવણ દબાઈ ગયો. અને એટલો એ રેડ્યો એ દિવસે, ત્યાંથી બહુ રોયો એટલે એનું નામ રાવણ પડ્યું. આજ રાવણ બેસી ગયો છે. મંદોદરીની વાત માનતો નથી, સમજાવે છે તો કોઈની વાત સમજવા તૈયાર નથી. તુલસીદાસ મહારાજ મને તમને એ યુદ્ધની કથામાં લઈ જાય છે. પ્રથમ દિવસનું એ યુદ્ધ ચાલુ થાય છે. અનેક વ્યક્તિના સંહાર થાય છે. રાત્રિના ભગવાને પૂછ્યું કે શું પરિણામ આવ્યું?
તો કહે છે કે રાવણની અડધી સેના મૃત્યુ પામી છે, અડધી સેના મરી છે. રાવણ બહેકી ગયો, ચિંતામાં પડ્યો કે શું કરું, હવે પાછું પડાય નહીં. ઇન્દ્રજીતને કહે, ઇન્દ્રજીત કઈ પિતાજી આપ ચિંતા ન કરો, કાલે મારું યુદ્ધ જોવો તમે. અને હવે ઇન્દ્રજીત આવે છે. ઇન્દ્રજીત અતિ માયા કરે છે. લક્ષ્મણજી ઉભા થાય છે, લક્ષ્મણજીની સાથે ઇન્દ્રજીતનું યુદ્ધ થાય છે. પણ ઇન્દ્રજીત પણ પાછો પડ્યો, લક્ષ્મણને જીતી ન શક્યા. સાંજના સમયે ઇન્દ્રજીત પાછો આવ્યો અને યજ્ઞ કરવા લાગ્યો. એ યજ્ઞ જો પૂર્ણ કરે માં કાલિકાનો તો કદાચ ઇન્દ્રજીતને કોઈ ન જીતી શકે. પણ હનુમાનજી મંદિરમાંથી વાળ પકડીને ખેંચો કે આ બધું પહેલા કરાવે ન હોય, ઉભો થા. યજ્ઞનો ભંગ કરાયો અને ઇન્દ્રજીત આવે છે. ભયંકર એ લક્ષ્મણજીની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા કરતા સાંજનો સમય થયો. જે શસ્ત્ર ન વાપરવું જોઈએ યુદ્ધની અંદર એ બ્રહ્મદત્ત નામનું શસ્ત્ર વાપરી અને લક્ષ્મણજીને જાય છોડે તો અયોધ્યામાં માં કૌશલ્યાને અપશુકન થવા લાગ્યા, માં સુમિત્રાને અપશુકન થવા લાગ્યા. અયોધ્યાના રાજમહેલમાં બેઠેલી એ ઉર્મિલાને અપશુકન થવા લાગ્યા. આ બાજુ ભગવાન રામને અપશુકન થવા લાગ્યા. અશોક વાટિકામાં માં સીતાજીને અપશુકન થવા લાગ્યા. અને સંતો કહે નંદીગ્રામમાં ભરતજીને અપશુકન થવા લાગ્યા. જ્યાં બાણ લાગ્યો રામ કહે ને લક્ષ્મણજી પડી ગયા મૂર્છિત અવસ્થામાં. ઇન્દ્રજીત કહે સૈનિકોને આને ઉઠાવી લો, કારણ કે જો આ ઉઠી જશે તો આપણને ઉઠાવી દેશે. આ શેષ નાગ છે. બધા એ રાક્ષસો ઉઠાવે પણ શેષ નાગ ઉઠતા નથી. એ સમયે હનુમાનજી નીકળે છે કે સાંજના સમયે મારો કોઈ સૈનિક તો પડ્યો નથી ને. અને જ્યાં ઇન્દ્રજીત અને એના રાક્ષસો લક્ષ્મણજીને ઉઠાવતા હનુમાનજી જોઈ ગયા. હનુમાનજી હાકલ કરી, ઇન્દ્રજીત. આ તો બધા ભાગ્યા કે હનુમાન આવી ગયો, ભાગો. હનુમાનજીએ જોયું તો લક્ષ્મણ મૂર્છિત છે. જેમ નાનો છોકરો ફુગાને ઉચકાવી લે અને પરિશ્રમ ન થાય એમ લક્ષ્મણજીને હનુમાનજીએ ખભા પાડી નાખ્યા છે. ઇન્દ્રજીતની આંખ ફાટી ગઈ કે આપણે આ ઉઠાવી શક્યા નહીં ને હનુમાને ઉઠાવી દીધો. હનુમાનજી કહે, ઇન્દ્રજીત આજ મારો બાપ મૂર્છિત છે, નહીતર મંદોદરીના દીકરા તને ઘરમાંથી ખેંચીને મારે. આજ મારો બાપ મૂર્છિત છે. આ બાજુ ભગવાન વિચાર કરે કે હજી લક્ષ્મણ કેમ ના આવ્યા, સંધ્યા થવા આવી, મારો ભાઈ કેમ ના આવ્યો. ત્યાં તો હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહે પ્રભુના ગોદમાં લક્ષ્મણજીને સુવડાવે છે. પ્રભુ ઇન્દ્રજીતે બાણ માર્યું છે, ન વાપરવાનું શસ્ત્ર માર્યું, ભાઈ લક્ષ્મણ મૂર્છિત પડ્યો છે. આખું કપીપુર રડી પડ્યું છે. ખુદ ભગવાન રેડા છે. લખન બાપુ લો થાતું. બધા જયારે રડવા લાગ્યા ત્યારે જાંબુવનજીએ કીધું કે બાજુમાં લંકામાં સુષેણ નામનો વેદ રહે છે, ત્યાં જઈ અને એને બોલાવી આવો. જાઓ હનુમાનજી. હનુમાનજી જાય છે, સુષેણને આખા ઘરને લઈને આવે છે. તો ઘણા કે આખા ઘરને લાવવાની શું જરૂર, કામ તો સુષેણનું જ હતું. હનુમાનજીએ વિચાર કર્યો કે અત્યારે લક્ષ્મણ મૂર્છિત પડે, કાલે કોઈ બીજો કરે તો આ પાછી દવા લેવા જાય એ કરતા આખું ઘર જ ઉઠાવતા હોય. આખું ઘર ઉઠાવે. એક સંત એમ કહે, સુષેણ એમ કહે છે કે મારે હું તો પ્રભુના દર્શન કરીશ પણ મારું પરિવાર ક્યારે કરશે, માટે આખું ઘરને ઉઠાવવા હનુમાનજી. લક્ષ્મણજીની નાડ પકડી અને માથું હલાવે. પ્રભુ પૂછે, સુષેણ શું છે? કે પ્રભુ લક્ષ્મણ બહુ મૂર્છિત છે,
કાલ સવારનો સૂર્ય કદાચ નહીં પણ જોઈ શકે. પ્રભુ અમારા લંકામાં બહુ વૃક્ષો હતા, એવી વનસ્પતિ હતી કે એના એ ઝાડના એ પાનના 2 ટીપા મુખમાં મૂકો તો ગમે એવી મૂર્છા દૂર થાય, પણ તમારા હનુમાને લંકામાં એક પણ ઝાડ રહેવા ન દીધું. હનુમાનજી કહે પણ બીજે ક્યાં છે કહો ને. આ ઉપરથી નક્કી કરજો કે સમાજનો ભરોસો ન કરાય. સમાજ ક્યારે બદલી જાય એનો ભરોસો ન કરાય. ભગવાનના નામ ઉપર ભરોસો કરજો. કારણ હનુમાનજી જયારે લંકા બાળીને આવ્યા ત્યારે બધા કહે કે જય હો હનુમાનજી મહારાજનો, જય જયકાર કરવા લાગ્યા. ને સુષેણીજા કીધું ને કે હનુમાનજી બધા જ વૃક્ષોને બાળી નાખ્યા, તો બધા હનુમાનજીને ઠપકો દેવા લાગ્યા. આ તમારે વૃક્ષ બાળવાની શું જરૂર હતી? તમને વૃક્ષ બાળવા મોકલ્યા હતા? આ સમાજની શ્રદ્ધા છે. આજે તમને વંદન કરે, કાલે તમારી નિંદા કરશે. પણ વિદ્વાન પુરુષ એ નિંદા સામુ જોતા નથી અને સન્માન સામુ જોતા નથી. હનુમાનજીને કહે જાઓ દ્રોણાચલ પર્વત પર તમે અને લક્ષ્મણજી માટે સંજીવની લઈને આવો. પણ સાંભળો હનુમાન, કાલ સવારનો જો સૂર્ય ઉગી જાય તો લક્ષ્મણ જીવતો નહીં રહે. જ્યાં લક્ષ્મણ જીવતો નહીં રહે એમ કીધું, પ્રભુની આંખમાંથી દળ આંસુ પડે છે. હનુમાન કહે પ્રભુ હું જાઉં છું, આપ ચિંતા મત કરો. આ ધરતી ઉપર 12 સૂર્ય છે. કેટલા? 12 સૂર્યને મુઠ્ઠીમાં નાખીને ચોળી નાખું. જ્યાં સુધી મારો લક્ષ્મણ ઉભો ન થાય ત્યાં સુધી સૂર્યને ન ઉગવા દો. પ્રભુ ચિંતા ન કરો, તમને તો ખબર છે મને સૂર્યને ગળવાની ટેવ છે. 12 સૂર્યને મુઠ્ઠીમાં નાખીને ચોળી નાખું. તમે કહો કે હવે હનુમાન સૂર્યને ઉગવા દે ત્યાં સુધી સૂર્ય નહીં ઉગે. તમે ચિંતા ન કરો. જય શ્રી રામ કહે હનુમાનજી નીકળે છે દ્રોણાચલ પર્વત પર. વચ્ચે કાલનેમી નામનો રાક્ષસને રાવણ મોકલે છે. હનુમાનજી એને મારે છે. આ બાજુ ભગવાન કલ્પાત કરે છે. એ લખન ઉભો થા બાપ, તારા વગર આ રામ જીવી નહીં શકે. લખન ઉભો થા બાપ, મારું દુઃખ તું જોઈ શકતો નતો ને આજે મૂર્છિત થઈને બેઠો બાપ. લખન ઉભો થા, જો તું નહીં જીવીશ તો રામ જીવી નહીં શકે. ભગવાન આજ આક્રમણ કરે છે અને ભગવાન આક્રમણ કરતા કરતા જ્યારે આ શબ્દો બોલ્યા ત્યારે આખું કપી કુળ રડી ગયું. કે લખન સાંભળ, કદાચ તું ઉભો નહોતા, એવું બને છે નહીં, પણ કદાચ બને કે તું ઉભો નહોતા તો તારી પાછળ હું ક્રોધમાં આવીને રાવણ કુળનો નાશ કરી નાખું. એના કુળમાં શ્રાદ્ધ નાખનારને ન રહેવા દઉં. મેં પિતાજીને લખન વરદાન આપ્યું છે, વચન આપ્યું છે કે હું પાછો આવી 14 વર્ષે હું પાછો જાઉં, મારું રાજ્ય સ્થપાય. ભરત અને માંડવી જ્યારે મને પગે લાગવા આવે ત્યારે હું એને આશીર્વાદ આપું. શત્રુઘ્ન અને શ્રુતિકીર્તિ આવે એને હું આશીર્વાદ આપું. પણ એ ધ્રુજતે હાથે એ સુમિત્રામાં ઉર્મિલાનો હાથ પકડીને આવશે અને મને કહે પ્રભુ આને આશીર્વાદ આપો. લખન, હું એને શું આશીર્વાદ આપીશ બાપ? મારા માટે નહીં, એક ઉર્મિલા માટે ઉભો થઈ જા. આખું કપિકુલ રડી પડ્યું છે. તારા જેવો બંધુ ન મળે. લખન, જેણે એક ભાઈના માટે 14 વર્ષ સુધી નિંદ્રાને ત્યાગી, નારીને ત્યાગી, ઇન્દ્ર જેની આશા કરે, અયોધ્યાને છોડી દીધી. લખન ઉભો થા બાપ, કારણ કે તારા વગર રામ અધૂરો છે. તું મારો દંડ છો, હું ધજા છું. ધજા ત્યારે જ ફરકી શકે દંડ મજબૂત હોય. લખન બાપ ઉભો થા અને સાંભળ, કદાચ તું ઉભો નહીં થા તો રામ અયોધ્યા પાછા નહીં જાય. આ યાદ રાખજે. ભગવાને બહુ કલ્પાત કર્યો છે.
ભાઈનો પ્રેમ શું હોય રામ કથા બતાવે છે. લખન ઉભો થવા, આ તો કપિકુળ રડે છે અને કરુણ રસની અંદર વીર રસ આવ્યો. જય શ્રી રામ કરી અને હનુમાનજી આવ્યા છે. પ્રભુ, હનુમાન તો આવી ગયો, કહે હા પ્રભુ હું આવી ગયો. એ વેદને એ વનસ્પતિ આપી, વેદે એનું ચૂરણ કરી એ રસના ટીપા લઈ અને લખનજીને જ્યાં મુખમાં નાખ્યા, ત્યાં તો જેમ ગજ કેસરી સિંહ આળસ મળીને ઉભો થાય એમ લખનજી ઉભા થયા. આ તો પ્રભુ કે મારો બાપ ઉભો થયો, મારો વીર ઉભો થયો, મારો લખન ઉભો થયો. બાદ પડી ગયા લખનજીને અને કે લખન, આ રામ તારા માટે જીવે છે. જો તું ઉભો ન થયો તો રામ પણ પ્રાણ છોડી દે. લખન, તારા જેવો બંધુ સંસારમાં મળે નહીં. લક્ષ્મણજી ઉભા થયા, પરંતુ સંતો કહે છે એ પાંદડામાંથી રસ કાઢ્યો અને એના કૂચા જે હતા એને ફેંકી દીધા. એટલે એ ત્યારે કૂચા એવું બોલ્યા કે પ્રભુ, અમારી જરૂર હતી ત્યાં સુધી અમને રાખ્યા, અમારી જરૂરિયાત પૂરી થઈ, અમને ફેંકી દીધા. પણ રામનો હાથ અડે એટલે ભગવાન કહે છે સાંભળો, કળિયુગમાં તમારી આગળથી કુ નીકળી જશે, તમે ચા બની જશો ને લોકોની મૂર્છા ઉતારશો. રામ રાજ્યમાં દૂધ દઈએ, કૃષ્ણ જન્મ में ઘી, આ કલયુગમાં તને ચા દઈએ, તું ફૂકી ફૂકીને પી. સવારે ઉભો થાય તો પેલા કે ચા લાવો, બ્રશ ન કરે ઘણા પછી એની આંખ ખુલે, આ મૂર્છા ઉતારે ચા. લંકાની અંદર ખબર પડી કે લખનજી ઉભા થયા. રાવણ થોડો ચિંતિત થયો, પણ વિચાર કર્યો ખબર પાછું તો કરાય નહીં અને કુંભકર્ણને જગાડે છે. કુંભકર્ણનો નિયમ હતો 6 મહિના જાગવું, 6 મહિના સૂવું, પણ આજે પાછી નિંદ્રામાં જગાડે છે. અને કુંભકર્ણ જ્યાં ઉભો થયો, અનેક એના ઉપર હાથીને ચલાવવામાં આવ્યા, અનેક પ્રયોગો કર્યા, ત્યારે કુંભકર્ણ ઉભો થયો છે. કુંભકર્ણને સંતો અહંકાર કહે છે. મોઢું જોઈ અને રાવણને કહે છે ભાઈ, તારા મોઢા પરથી તેજ કેમ ઉડી ગયું, કઈ ચિંતિત છો? રાવણ કહે ભાઈ હા, મારી સાથે યુદ્ધ ચાલુ છે, મારે તારી જરૂર છે. કુંભકર્ણ પૂછે કોની સાથે યુદ્ધ છે? તે અયોધ્યાના એ રાજકુમાર છે અને સીતાનું મેં અપહરણ કર્યું છે. ત્યારે કુંભકર્ણ સરસ કહે છે કે હે શઠ, તને માં સીતાજીનું અપહરણ કરતા શરમ ન આવી? એ જગતની માં છે, તે મને વેલા જગાડ્યો તો યુદ્ધ સુધી પહોંચવા મદદ કરે. રાવણને લાગ્યું કે જો આમ નામ કુંભકર્ણ કરશે તો યુદ્ધ નહીં કરે, માટે એને બહુ શરાબ પીવડાવ્યો, માંસ મદિરાપાન કરાયું અને બેફામ કુંભકર્ણ આજે થયો છે. રાવણને કે મને અંતિમ વાર મળી લે, કારણ કે હું લંકામાં પાછો નહીં આવું, કારણ કે રામ સાથે યુદ્ધ કરું એટલે કાળના મુખમાં હાથ નાખો. એ રામ છે શઠ, તું સમજી ન શક્યો. પણ ગમે એવો હોય પણ ભાઈની મદદ કરવી ભાઈનો ધર્મ છે, માટે રાવણ હું જાઉં છું, હું મરવા જ જાઉં છું, મળી લે મને અંતમાં. અને કુંભકર્ણ આવે છે, ભયંકર રૂપ છે, જાણે પહાડ ન હોય અને ધરતી પર જ્યાં પગ મૂક્યો ધરતી હલવા લાગે. જે વિશાળ શરીર હોય, બહુ મોટું શરીર હોય અને નાની નાની અંગુર એટલે કે દ્રાક્ષ જેમ વ્યક્તિ ખાવા લાગે, એમ કુંભકર્ણ વાનર સેનાને ખાવા લાગ્યો. વાનર સેના પ્રભુ પાસે કે પ્રભુ બચાવો, આ રાક્ષસ અમને મારી નાખશે. વિભીષણ કહે પ્રભુ આ મારો ભાઈ કુંભકર્ણ છે, હું જ્યારે આવ્યો ને ત્યારે સૂતો હતો, એ કઈ મને ખોટું ન સમજે, માટે પ્રભુ આપ કહો તો હું થોડી વાર એને મળી આવું. કઈ જાઓ વિભીષણ. વિભીષણ મળવા આવે છે. કુંભકર્ણ મદ મસ્ત છે,
અને આવીને કહે, ભાઈ હું વિભીષણ. કુંભકર્ણ કહે, વિભીષણ તું હજી જીવે છે? કહે, હા ભાઈ હું જીવું છું. રાવણે મને લાત મારીને કાઢી મૂક્યો. મેં સીતાજીનું અપહરણ કરવાની ના પાડી, એને પાછા દેવાનું કીધું. મને પ્રભુએ અપનાવ્યો. અરે વિભીષણ, તને પ્રભુએ અપનાવ્યો? હા, મને પ્રભુએ અપનાવ્યો. ધન્ય 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 તવ વિભીષણ. બાપ, તને ધન્ય છે, તે રાક્ષસ કુળને ઉજાગર કરી દીધું. સાંભળ, હું સલાહ દેવાની લાયક નથી, પણ યાદ રાખી, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ને ત્યારે પ્રભુનું શરણ છોડતો નહીં બાપ. આ યાદ રાખજે. અને પ્રભુને કે મને વધારે લડાવે નહીં, મને મારી નાખે, મારે પ્રભુને આજથી મરી અને મુક્તિ. વિભીષણ પાછા ફરે. કુંભકર્ણ હાથમાં પર્વત લઈને દોડ્યો અને ભગવાને જોયું અને ખંભામાંથી બાણ કાઢીને એક બાણ માર્યું. એક ખંભો, એક હાથ તોડી નાખ્યો. બીજા હાથથી મારવા દોડ્યો, બીજો હાથ કાપી નાખ્યો. મુક્તિ વાનર સેનાની ગળવા દોડ્યો. ભગવાને મુખની અંદર બાણ ભરી દીધા. જેમ પહાડ પડે એમ ધરતી પર કુંભકર્ણ પડ્યો. કુંભકર્ણનું તેજ ભગવાનમાં સમાયું. રાવણ હવે પોંખે પોંખે હોવા. પોંખે પોંખેમાં સમજો ને, મને અહીંયા કથા કરવાની બહુ મજા આવે, કારણ કે પ્યોર તરફળી ભાષામાં આપણી. મેં એટલા વર્ષની કથાઓમાં બિલકુલ તળપદી ભાષામાં કથા કરી. અહીંયા તમે સમજો. બીકે બીજે તો કોઈ બોલાય પણ નહીં, નકર બીજેથી પૂછા ઉસકો ક્યાં કહેતે હૈ. મેં તમને ઢીસણિયાની વાત કરેલી કે જમાઈ આવ્યો, જમવા બેઠો, અને સાસુએ કીધું કે જમાઈ રાત ઢીસણિયું આપું? એ કે અડધું આપો, ભાવે તો ખાય. એમ બાર અમે કથા કરવા જાય ને કે ઢીસણિયું, તો એમ કે ઉસકો હિન્દી મેં ક્યાં બોલતો, એને હિન્દીમાં કેવું છું મારે. પણ અહીંયા કથા કરવાની મજા છે. अपने तो अपने होते हैं. પોખે પોખે રોવા મળ્યો. જિંદગીમાં રોયો નહીં. શું કામ રોયો? એનો યુવાન દીકરો જે જીવતો હતો, ઇન્દ્રજીત. વિચાર કર્યો કે મારા પેલા ઇન્દ્રજીત જાય તો સારું. જે પિતા પોતાના પુત્રને મોતના મુખમાં મૂકે ને, એ પિતા મેરા સમાન જ કહેવાય. ઇન્દ્રજીત ઉભો થયો. પિતાજી રડો નહીં, હવે મારું યુદ્ધ જોજો તમે. અને ભયંકર બળવો કરે છે ઇન્દ્રજીત. બાબા વર્ણન કરે છે. ઇન્દ્રજીત આવ્યો, માયા કરવા લાગ્યો. આકાશમાં ઉડી જાય, સામે આવતો નથી. લખનજીની સામે યુદ્ધ કરે છે. બધા જોવા લાગે શું થશે, કારણ કે બહુ એ બળવો છે ઇન્દ્રજીત, એનામાં બહુ શક્તિ છે. વારંવાર માયા કરે અને સામે યુદ્ધ કરવા આવતો છે. લક્ષ્મણજીએ પ્રભુને યાદ કરી અને બાણની વર્ષા કરી અને બાણ વાગતા ઇન્દ્રજીત એ ધરતી પર પડ્યો. અને જેવો ધરતી પર પડ્યો તો એના મુખમાંથી શું નીકળ્યું? રામનું નામ. હે રામ કરી ધરતી પર પડ્યો. રાવણને સમાચાર મળ્યા કે પુત્ર ઇન્દ્રજીત મળ્યો. અને રાવણ બેહી ગયો. મંદોદરી રડે છે, આક્રંદ કરે છે, પણ રાવણ બેહી ગયો. 10 માથા અને 20 ભુજા લઈ જેમ પહાડ ધરતી પર પડે ને અવાજ આવે એવા અવાજો થવા લાગ્યા. મેદાનમાં આવીને કે ક્યાં છે તપસ્વી, ક્યાં છે એની સેના, ચાલ મારી સાથે યુદ્ધ કરવા. હું રાવણ છું. ધરતી હલવા લાગ્યા. એમ નાવની અંદર હાથી બેસે, નાવ હલવા લાગે એમ ધરતી ડોલવા લાગી. પુકાર કરવા લાગ્યો. બધા યોદ્ધાને મારવા લાગ્યો રાવણ. મારો મારોના પુકાર થવા લાગ્યા. બાબા વર્ણન કરે
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઓરે સડવાનું મૂસે તાનું ઢવરાવીને ગાવાનું સુંદરતાનું કચકુતાનું ધીર થવાનું મહારથી ગીત વાવરવાનું રંગ સડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી. ક્યાં છે તપસ્વી? આવી જા. ભગવાનનું નામ નથી લેતો તપસ્વી કહે છે. ભગવાન ઉભા થયા, કડે ભેટ બાંધી અને આજ ભગવાન રાવણ સામે યુદ્ધ કરવા આવે છે. સંતો કહે કે રામ રાવણનું યુદ્ધ કેવું? કારણ કે રામ રાવણના યુદ્ધ જેવું કોઈ ઉદાહરણ ના આપી શકો અને ભયંકર યુદ્ધ થાય છે. નારદજી વીણા વગાડવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, પગના પાયલનો અવાજ આવે, હાથના કંકણનો અવાજ આવવા લાગ્યો, પતિ કંદોરાનો અવાજ આવવા લાગ્યો. દેવતાઓ પુષ્પની માળા લઈ અને પ્રભુને યાદ કરવા લાગ્યા. બ્રહ્માજી વેદ પડતા હતા, વેદને મૂકીને યુદ્ધ જોવા આવ્યા. શિવજી તાંડવ રચતા હતા, તાંડવને છોડી અને ભગવાન યુદ્ધ જોવા આવ્યા. મા બાપ કહે હરણમ ખરણમ બ્રહ્માંડ હલે દરણમ દરકા કર ડાકબર ધરણમ દગ જ્વાલા કલાલ દરે સતરમ થર 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 સાજ સદે કરણે ધરણી કરણમ કરણમ હરણમ મુખનાથ પ્રજાત હરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે જી કામ પ્રજાલન ભગવાન રથ વગર છે, રાવણ રથ લઈને આવ્યો. વિભીષણ કે પ્રભુ રથ વગર? ભગવાન કહે યુદ્ધમાં તો ધર્મના રથની જરૂર પડે. રાવણ પાસે એ ધર્મનો રથ નથી, અધર્મનો રથ છે. અને ભગવાને ધીરે ધીરે ઉભા થયા અને રાવણ સામે યુદ્ધ કરે છે. બાણ છોડે, રાવણના મસ્તક કપાય, પાછા મસ્તક આવી જાય. રાવણ મરતો નથી કાંઈ. બળવો કરવા લાગ્યો રાવણ. અને વિભીષણને ભગવાન પૂછે, વિભીષણ આ તારો ભાઈ કેમ મળતો નથી? કહે પ્રભુ એની નાભીમાં અમૃત છે, નાભીમાં બાણ મારો. અને ભગવાન ઉભા થયા, 31 બાણ થયા ગયા. બાબા વર્ણન કરે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધમધમતી ધરતી ગોજું પડતી વિનાશ કરતી ગઈ ગણની ના દાયા કવયે ગાયા લોક વિરલા કોક જડે મેદાને મરવા અવસર વરવા મર્દ પશુ બલ રંગ સડે અને મર્દ પશુ બલ રંગ સડે. મારો મારો ના પુકાર થાય. શિયાળ રડવા લાગ્યા, કૂતરાઓ રડે છે. લંકામાં સુતન થવા લાગ્યા, અયોધ્યામાં સુતન થવા લાગ્યા. ભગવાને 31 બાણ ચડાવ્યા. સમુદ્ર ખળભળવા લાગ્યો, આકાશમાં કડાકા થવા લાગ્યા, વીજળીના ચમકાર થવા લાગ્યા. નદીઓ તોડી તોડી અને એ કિનારે પહોંચવા લાગી. ભગવાન 31 બાણ થયા. બાબા કહે मदना कर मन में मिथ्या धन में चोर गगन में धोपन में कहे सपन में जीवन रन में सपना धन में तद पेड़ चलन में रूप धरण नाहक इनसे तरसाना देख से आना फिर नहीं आना आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना. 31 બાણ ભગવાને તૈયાર કર્યા. ભયંકર યુદ્ધ થાય છે. નારદજીએ વીણા વગાડી વગાડી આંગળીઓમાંથી લોહી નીકળવા લાગ્યા. દેવતાઓ શંખ વગાડે, દેવતાઓના ગળા તૂટવા લાગ્યા. મારો મારો ના પુકાર થવા લાગ્યા. અને ભયંકર યુદ્ધ ચાલે. ભગવાન ઉભા થયા. 20 બાણ છોડ્યા ભગવાને, 20 ભુજા કાપી અને 10 બાણ છોડી 10 મસ્તક કાપા. 31મું બાણ ભગવાન જ્યાં ચડાવે પોતાના
દક્ષ મહારાજને યાદ કર્યા, વિશ્વામિત્રને યાદ કર્યા, ભગવાન શિવજીને યાદ કર્યા અને ભગવાનને જ્યાં બાર ચડાયો, ધરતી આખી હલવા લાગી, કડાકા થાય છે, ભયંકર અવાજ આવે છે. सपना मचकर से रहे सबल से मिले उधर से चित पे सिहाना फिर नहीं आना जग में आखिर मर जाना चित पे सिहाना फिर नहीं आना आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना. 31 બાણ ચડાયું, દેવતાઓ જોયા શું થશે, મંદોદરીના સુગંધ થવા લાગ્યા, માં કૌશલ્યને સુગંધ થવા લાગ્યા, માં સુતાજીને સુગંધ થવા લાગ્યા, માતા પિતાને યાદ કરી, કળિયુગ મૈયાને યાદ કરી, અયોધ્યા નગરીને યાદ કરી, 31 જ્યાં બાણ ચડ્યું, ત્યાં રાવણને એ બાણ વાગતા પહાડ પડે એમ ધરતી પર પડ્યો અને બોલ્યો, રામ ક્યાં છે? ભગવાન સામાન્ય નથી. ભગવાને માર્યો હશે ત્યારે કેવું યુદ્ધ થયું હશે. રાવણ છેલ્લે બોલ્યો કે રામ ક્યાં છે? મંદોદરી આવી આક્રંદ કરે. બાબા એનું વર્ણન કરે છે, મંદોદરી કહે છે, જાણ્યો કે તમે અત્યાર સુધી તમને સૂર્ય પૂછે કે મારે કેટલું તપવું, વાયુ પૂછે કેટલો વહું, ગ્રહ પૂછે હું કેટલી ગતિ કરું, આજ નાના નાના કૂતરાઓ અને શિયાળ તમારું માંસ ખાય છે. તમને સમજાયો, તમે સમજી ન શક્યા. મંદોદરી કહે છે, જાનો મનુજ કરી ગરુજ કાનન દહન પાવક હરી સ્વયં જૈન શિવ બ્રહ્માદિસુર પ્રિય ભજે નહીં કરુણા આજન્મ તે પરલો મંદોદરી કલ્પાત કરે છે. રાવણ મળ્યો, ભગવાનને ગતિ આપી. દેવતાઓ ભગવાનને બિરદાવવા લાગે કે પ્રભુ એટલા પાપીને પણ ગતિ આપી તમને. રાવણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. વિભીષણને લંકાનું રાજ્ય સોંપાણું. વિભીષણે રાજ્ય સંભાળ્યું. વિભીષણ કે પ્રભુ આ પાપની સંપત્તિ છે, આ સંપત્તિ મારે નથી જોતી અને પાપની સંપત્તિ ટકતી નથી કોઈ દિવસ. ગમે એટલું મેળવો પણ એકાદા કોઈની હાયની જો સંપત્તિ આવી ગઈ, જેમ ગાય માતાનું છાણ નીચે પડે પછી તમે ગમે એટલો લેવાનો પ્રયત્ન કરો પણ માટી વગર એ આવે જ નહીં, એમ અનીતિનું કાંઈ આવી ગયું, પાપીનું ધન આવી ગયું, કોઈની બદદુવાનું ધન આવી ગયું તો બધું ખેંચી જાય છે. પ્રભુ મારે આ જોતું નથી. કઈ એક કામ કરો, વિમાનમાં નાખીને આકાશમાંથી નીચે ફેંકો, વાનર લોકો લઈ લેશે. આકાશમાંથી વિમાનમાંથી ફેંક્યું અને બધા જ કપડા પહેરે પણ ભગવાનની કૃપા જોવો, જે કપડા પહેરી એના માપના જ નીકળે. અને વાનર સેના પ્રભુ પાસે આવી કે પ્રભુ આજ અમે કેવા લાગ્યા? પ્રભુ કહે છે, આજ તમે બ્રહ્માજી કરતા રૂપાળા લાગો છો. આજ તમારે લીધે હું રાવણને મારી શક્યો. વાનર સેના કે પ્રભુ મચ્છર ફૂંક મારે તો કઈ મેરુ પર્વત થોડો ઉડે? અમને તો નિમિત્ત બનાવ્યા તમે, અમારી પર કૃપા કરજો. સીતાજીને
પાછા લાવે છે અશોક વાટિકામાંથી. ઘણા લોકો કહે કે અગ્નિ પરીક્ષા, ના, બિલકુલ ખોટું છે. એ રાક્ષસો બળતા હતા એની વચ્ચેથી માતાજી ચાલ્યા એટલે લોકો અગ્નિ પરીક્ષા કે માં સીતાને અગ્નિ પરીક્ષા ન હોય. એ જગદંબા છે અને વિમાન મંગાવ્યું છે. બધા જ વાનર સેનાને કહે આપ જાઓ. બધા રડી પડ્યા, પ્રભુ અમે જઈએ પણ અમને યાદ કરજો તમે. વાનર સેના જાય છે. નન, નીલ, સુગ્રીવ, હનુમાનજી, જાંબુવંત બધાને ભગવાન સાથે લે છે. રામ, લક્ષ્મણ અને માં જાનકી એ વિમાનમાં બેસે છે અને તુલસીદાસ મહારાજ કે એ વિમાન ત્યાંથી ઉડે છે અને બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. ચલત વિમાન કોલા ભગવાનનું વિમાન નથી નીકળ્યું. ભરદ્વાજના આશ્રમમાં ગયું, વાલ્મીકીજીના આશ્રમમાં ગયું. સંતો કહે પ્રભુ તમે મને વચન આપ્યું કે તમે રોકાઓ. ભગવાન કહે એક દિવસ આડો છે, 14 વર્ષમાં એક દિવસ આડો છે. હું કદાચ નહીં જાઉં તો મારો ભરત પ્રાણ છોડી દેશે. હું તમને પાછું વચન આપું છું કે દ્વાપર યુગમાં તમે ગોપ કેતા ગોવાળિયા બનજો, હું કૃષ્ણ બનીશ ત્યારે 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં તમારી સાથે રહેશે. ભગવાને વચન આપ્યું. ઋષિ પાસેથી આશીર્વાદ લઈને ભગવાન નીકળે છે. સીધું ગંગા કિનારે વિમાન પહોંચે છે. ગુરાજને બોલાવ્યો. ગુરાજ, કુશળ તો છો ને? કઈ પ્રભુ આનાથી મોટી કુશળતા કઈ હોય? ફરીવાર તમે દર્શન આપ્યા. ભગવાન કે બોલો કેવટ ક્યાં છે? એની ઉતરાય હજી બાકી છે, મારે આપવાની છે. એ કેવટ દંપતીને બોલાવ્યા અને આંખમાંથી આંસુ પડતા કેવટ દંપતી આવ્યા છે. ભગવાનને વંદન કર્યા. કઈ બોલી શક્યો નહીં કેવટ. ભગવાને કીધું ભાઈ માન શું જોઈએ તારે હવે? કઈ પ્રભુ પાછા બોલાવવા માટે તો એક બહાનું હતું, દર્શનની જરૂર હતી, મારે કાંઈ નથી જતું. ભગવાન કે નહીં કેવટ કાંઈ માંગતું. કઈ પ્રભુ આપવું જ હોય ને તો હવે ગંગા કિનારે ગમતું નથી, અમને વિમાનમાં બેહાડીને અયોધ્યા લઈ જાઓ. હવે ગંગા કિનારે નથી ગમતું અમને. અને ભગવાન કહે છે, ભગવાનને વિમાનમાં નાવમાં બેસાડે ને ભગવાન વિમાનમાં બેસાડે છે. બાબા એ લંકાકાંડને ત્યાં વિરામ કરે છે. श्रीमद् रामचरितमानसे सकल कलिकलो सुविध्वंसने विमल वैराग संपादनो नाम लंकाकांड समाप्त श्री सीतारामचंद्रार्पणमस्तु. તુલસીદાસ મહારાજના એ ચરણોની અંદર ભગવાન હનુમાનજીના ચરણોમાં 6મું સોપાન લંકાકાંડને આપણે અર્પણ કરીને 7મું સોપાન અંતિમ સોપાન ઉત્તરકાંડમાં પ્રવેશ કરીએ. અયોધ્યાની અંદર લોકો રાહ જોઈને બેઠા. છેલ્લો દિવસ છે પ્રભુના આગમનનો. ભરતજી કે હજી કેમ ન આવ્યા મારા પ્રભુ? બાબા ચોપાઈ દ્વારા એનું વર્ણન કરે છે. કારણ કવન નાથ નહીં આયો, જાની કુટીર ભરતજી રડે છે.
આખી અયોધ્યાની પ્રજા પણ રડે છે. અયોધ્યાની પ્રજાને દિવાલ ધક્કો મારે, તમે જાઓ. રામ સાંજ સુધી ન આવે તો અયોધ્યામાં પાછા નહીં આવતા. ભરતજી તો ચિતાને શણગારીને બેઠા કે જો રામ સાંજ સુધી ન આવે આ ચિતામાં બેસીને પ્રાણને ત્યાગી દઉં. માં કૌશલ્યા રડે છે આજે કે મારો રામ જો આજે પાછો નહીં આવે તો ભરત જીવતો નહીં. ભરતની ચિંતા છે મારે. અયોધ્યામાં આજ કાગડા બોલે છે. માં કૌશલ્યા કે હે કાગ, આજ તું બોલ છો અને મારો રામ જો અયોધ્યા પાછો આવે તો તારી સાંચને હું સોનેથી મઢાવી દઉં. આજ અયોધ્યાના લોકોને દિવાલો ધક્કા મારે કે રામ વગર હવે પાછા નહીં આવતા તમે. અને જેમ સૂર્ય ઢળવાનો થાય એમ અયોધ્યા આજ અસ્ત થવાની તૈયારીમાં. એમાં હનુમાનજીને પ્રભુ મોકલે, જાઓ હનુમાનજી સમાચાર આપો. હનુમાનજી જય શ્રી રામ કરી અને મુખ્ય પોતાનો પરિચય આપે. મારુતિ સુત મેં કપી હનુમાન. ભરતજી હું હનુમાન છું. ભરતજી એક સમાચાર આપવા આવ્યો અને તમે જોજો અતિ પ્રેમીને સમાચાર બહુ બુદ્ધિશાળી વ્યક્તિને દેવા મોકલાય, નકર પ્રેમીનો જીવ વિયો જાય. અતિ પ્રેમી વ્યક્તિ હોય ને એને સમાચાર પણ ધીરે ધીરે દેવા, નકર એનો પ્રેમ પણ જતો રહે, એનો જીવ જતો રહે. હનુમાનજીએ વાત કરીને કહે પ્રભુ એક સારા સમાચાર દેવાયો. શું? કે રાવણ કુળનો નાશ કરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર લખન ભૈયા અને માં જાનકી અયોધ્યા પાછા કરે છે. ભરતજી નાચવા મળ્યા. હનુમાન કે હા આજ હનુમાન તને હું શું આપું, મારો પ્રાણ આપું તો ઓછું છે. તે સમાચાર એવા આપ્યા. હનુમાન જા પ્રભુને કે વિલંબ ન કરે, હવે જલ્દી અયોધ્યા પધારે. હનુમાનજી પાછા ફર્યા. આ બાજુ માં કૌશલ્યાને કે ભરતજી માં મારા બધા જ પાપો આજે દૂર થયા એવું લાગે, મારો ઈશ્વર મારો રામ પાછા આવે છે. માં કૌશલ્યા આંસુ લૂછતા લૂછતા કહે કે રામ આવે તો મને બહુ આનંદ છે, પણ એનું પાછળનું કારણ એક છે કે મારો ભરત જીવતો રહી જાય. માને ભરતની ચિંતા હતી. અને ભગવાનનું વિમાન ધીરે 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 અયોધ્યાની ઉપર એ ફરવા લાગ્યું છે. ધીરે 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 ભગવાનનું એ વિમાન ફરવા લાગ્યું. અયોધ્યાના લોકો જોવે છે આ કુબેરનું સ્વયં વિમાન છે, એ જાતે ચાલે છે. જેમ ચંદ્રની ઉપર ચકોરની નજર લાગી જાય, અયોધ્યા વાસીની નજર વિમાનમાં લાગી કે પ્રભુ આવે છે, પ્રભુ આવે. એટલા આનંદમાં આવવા લાગ્યા અને વિમાન ધીરે ધીરે અયોધ્યામાં ફરતું ફરતું અયોધ્યાની ધરતી પર સરયુ મેળાને કિનારે ઉતરે છે. ભગવાન એ વિમાનમાંથી ઉતરીને કુબેરના વિમાનને પાછું મૂકે. હાથમાં શાસ્ત્રો હતા એને મૂકી, શસ્ત્રોને મૂકી દીધા, કારણ કે રામ રાજ્યમાં શાસ્ત્રોની જરૂર છે, શસ્ત્રની નથી. ધીરે 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 ભગવાન આવે છે. વશિષ્ઠજીને મળ્યા. વશિષ્ઠજી પ્રભુને માફ કરી ગયા. રાઘવ બાપ ધન્ય છે. જ્યાં ભરતજીને મળ્યા, બાબાએ કલમ મૂકી દીધી લખવાની કે હવે હું લખી ન શકું કે આમાં વનવાસ રામને હતો કે ભરતને, નક્કી ન થઈ શક્યું. ભગવાનને લાગ્યું કે બધાને મળવું પડશે, માટે ભગવાને અનેક રૂપ લીધા. અમિત રૂપ પ્રગટે કાળા, અમિત રૂપ પ્રગટે કાળા, અમિત રૂપ પ્રગટે કાળા, જથા જોગ પીએ સબહી કૃપાલા, જથા જોગ મિલે સબહી કૃપાલા, જથા જોગ પીએ સબહી કૃપાલા, જથા જોગ મિલે સબહી કૃપાલા. અનેક રૂપ લીધા. બધાને એમ લાગે કે રામ પહેલા મને મળ્યા. બધાને મળી અને અંદર જાય છે અને બાબા કહે પ્રથમ કોને મળ્યા? માં કઈ કઈને. પ્રથમ ભેટી કઈ કઈ માં. અને જ્યાં પ્રભુ માં કઈ કઈને પગે લાગવા જાય ને એ પેલા માં કઈ કઈ પ્રભુને વંદન કરે. પ્રભુ
આ કાળ કર્મને સારે બધું થયું ત્યારે ભગવાન કહે માં તે મને ધન્ય કરી દીધો, માં તે મને વનમાં મોકલ્યો તો મને ખબર કેમ પડે કે પિતાનો પ્રેમ શું હતો? માં તે મને વનમાં ન મૂક્યો હોત તો મને શું ખબર પડે કે ભાઈનો પ્રેમ શું હોય? માં તે મને વનમાં ન મૂક્યો હોત તો પત્નીનો પ્રેમ શું હોય મને શું ખબર પડે? માં તે મને વનમાં ન મૂક્યો હોત તો મને ભક્તિ કઈ રીતે મળત? માં તે મને ધન્ય કરી દીધો. પ્રભુ માના ગોદમાં બેસીને રડવા લાગ્યા. અને રામ વનમાં ગયા એટલે રામ બન ગયે इसलिए રામ બન ગયે, રામ બન ગયે इसलिए રામ બન ગયે. વનમાં રામ ન જાય તો રામ ન બને. માં કૌશલ્યાને મળ્યા, માં સુમિત્રાને મળ્યા. માં કૌશલ્યામાં રામને નથી મળતા, દોડીને લક્ષ્મણને મળી અને છાતી પર હાથ ફેરવા મળ્યા. બાપ તને જ્યારે બાણ વાગ્યું મને સમાચાર મળ્યા ને ત્યારે એવું લાગતું કે અમારો પ્રાણ જતો રહે. લખન તારું ઋણ છે બાપ, રામ જન્મી તારું ઋણ નહીં ચૂકવી શકે. અને હવે ભગવાન કહે કે હવે આજે જ મુહૂર્ત લ્યો, આપણે કાલ નથી કરવી. અને આજે જ મુહૂર્ત લઈ એ જ વસ્ત્રો એ જ આભૂષણો 14 વર્ષ પહેલા જે સીતાજી અને ભગવાનને પહેરાવાના હતા એ શણગાર કર્યો અને રાજ્યની સ્થાપના કરી. અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા, સપતિ પ્રધ આયુષ્મીના, મુનિ સપતિ પ્રધ આયુષ દીના, મુનિ સપતિ પ્રધ આયુષ્મીના, મુનિ સપતિ પ્રધ આયુષ દીના. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા. વશિષ્ઠ મહારાજે પેલું તિલક કર્યું, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. અને બધાના મુખમાંથી પાછું નીકળ્યું, ભૈયા રામજી રાજાને અમારી મહારાણી, ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. એ ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. એ ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 એ ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. ભૈયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. બધાય ભગવાનને વંદન કરવા લાગ્યા. ને હવે કયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. ભગવાનનું રાજ્ય સ્થપાણું. બધા દેવતાઓ વંદન કરવા આવ્યા. વંદન કરી કરીને પાછા ફર્યા. તુલસીદાસ મહારાજ કહે કે મારા પ્રભુને માંડ માંડ ગાદીએ બેસાડ્યા. હવે મારા પ્રભુને પાછા ગાદી પરથી ઉતારીને સીતાજીને વનવાસની કથા કહી મારે આ કામ નથી કરવું. અને આપણા માટે એટલી જરૂરી કથા છે. ભગવાનનું રાજ્ય સ્થપાણું. સંતો કહે ભગવાનને ત્યાં લવ અને કુશનો જન્મ થાય છે. ત્રણેય ભાઈઓના ઘરે બબ્બે બાળકોના જન્મ થાય અને ત્યાં બાબાએ કથાને અટકાવી છે. આ બાજુ એક જ્ઞાનના ઘાટ પર ભગવાન મહાદેવ માં પાર્વતીને કે દેવી હવે કઈ સાંભળવું છે તમારે? કહે નહીં પ્રભુ, હવે હું કૃત્ય થઈ ગઈ. મારા મનમાં નહીં સંશય છે, એ સંશય બળીને ભસ્મ થઈ ગયો. આજ પ્રભુના નામથી હું પરિપૂર્ણ થઈ ગયો. જ્ઞાનના ઘાટ પર, એક કૈલાસના ઘાટ પર ભગવાન ભૂતનાથ માં ભવાનીને અહીંયા કથા પૂરી કરે. ભક્તિના ઘાટ પર કાકભૂષણજીજી ગરુડજીને કથા પૂરી કરે છે. યાજ્ઞવલ્ક મહારાજ કર્મના ઘાટ પર એ કથા પૂરી નથી કરી, આજે પણ કથા ત્યાં ચાલે છે. અને ગૌસ્વામી તુલસીદાસ મહારાજ અહીંયા કથા પૂરી કરે, પણ એ પેલા કહે કે ભગવાન દર્શન દેવા આવ્યા છે. ભગવાન શિવજી
અને દર્શન દેવાયા પણ ભગવાનની પાસે માંગે શું માંગે? બાર બાર બર માગો હરસિને શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સદા સત્સંગ. ભગવાન પાસે માંગે કે પ્રભુ મને ભક્તિ આપજો અને ભક્તિનું વરદાન માંગે અને શિવજી જાય છે. તુલસીદાસ મહારાજ કહે કે આ ચરિત્રની કથા જે સાંભળશે ગાશે એને શું મળશે? બાબા એનું વર્ણન કરે છંદ દ્વારા. રઘુવંશ ભૂષણ ચરિતયા નરસિંહ સુનહિ રે ગાવઈ ગલિમલ મનોબલ ધોઈ શ્રમ રામ રામ સિધાવઈ જાકી કૃપા લવલે મતિ મંદ તુલસી દાસ પાયો પરમ વિશરા રામ સમાન પ્રભુ નાહી કહું. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહિ જે ગાવઈ. આ ભગવાનનું ચરિત્ર સાંભળશે ગાશે એ કલિયુગના મેલમાંથી મુક્ત થઈ ભગવાનના ચરણમાં જશે. તુલસીદાસ મહારાજ કે બીજાનું ક્યાં ઉદાહરણ આપું? મારે સામું જુઓ. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ. એક તુલસી હતો. तुलसी तुलसी सब कहे तुलसी का एक घास कृपा हुई प्रभु राम की बन गए तुलसीदास. तुलसी तुलसी सब कहे तुलसी बन को घास कृपा भई रघुनाथ की हो गए तुलसीदास. मारो जेવો મંદમતી પોતાની જાતને એ મંદમતી કહે કે મારી પર કેવી કૃપા થઈ. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નહીં. રામ જેવા કોઈ પ્રભુ નથી. અને બાબા અંતમાં એક દોહો લખીને 7 સોપાનનો એ ઉત્તરકાંડને પણ પૂરો કરે છે. શું કહે? જેમ કામી વ્યક્તિને સ્ત્રી વાલી લાગે, લોભીને ધન વાલો લાગે, કે મારો રામ મને નિત્ય વાલો લાગે. 7મું સોપાન બાબા પૂર્ણ કરતા કે ઇતિ શ્રી રામચરિતમાનસ. इति श्रीमद् रामचरितमानसे सकल कालिकलोषि विध्वंसने विमल वैराग्य संपादनो नाम सप्तम सोपान उत्तरकांड समाप्त. श्री सीताराम चंद्रार्पण मस्तु. જ્ઞાનના ઘાટ પર ભગવાને કથા પૂરી કરી. ભક્તિના ઘાટ પર કાગભૂષણજીએ કથા પૂરી કરી. કર્મના ઘાટ પર કથા ચાલે છે. શરણાગતિના ઘાટ પર સ્વાંતાય સુખાય તુલસી રઘુનાથ ગાતા. ભાષા નિબંધમતી મંજુલમાન તનો. તુલસીદાસ મહારાજે પોતાની જાતને કથા સંભળાવી કથા વિરામ કરી અને 5મો ઘાટ જે આપણો અહીંયા જલાલપુરની અંદર રામજી મંદિર ગ્રુપ આયોજિત આ કથાનો હતો, એનું ઘાટનું નામ હતું પ્રેમ ઘાટ. આ પ્રેમ ઘાટ ઉપરથી હું